રસ્તો બંધ થઈ ગયેલો છે આખો. રસ્તામાં તો બધા પાણકા પડે છે. તો ભાઈ અત્યારે આપણે છીએ ઋષિકેશની અને સોનપ્રયાગની વચ્ચે અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે હરિદ્વારમાં. આમ તો ઉત્તરાખંડમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જવાનું છે કેદારનાથ. અત્યારે જવાનું છે સોનપ્રયાગ. તો ચલો અહીંનો માહોલ જો ભાઈ આવો કાંઈક છે, આવા ડુંગરા છે. અહીંથી આપણે જવાનું છે સોનપ્રયાગ. બાકી પ્રીતિ કેમ ડુંગરા? ચલો ભાઈ ઋતિક વાગારો ઠેઠું જવું છે ભાઈ ને રસ્તો બહુ હાર્ડ છે કા ઋતિકભાઈ? બીક લાગે એવો રસ્તા છે ભાઈ ને. એટલે બધા કે ચોમાસામાં ભાઈ ન આવો. તો આ બસથી વાહ વાહ પણ મજા આવી જાય. આપણે પહેલી વાર આવ્યા છીએ હરિદ્વાર તો બીજી વાર, પણ આ કેદારનાથ પહેલી વાર થઈ છે. એટલે રસ્તા બહુ મસ્તના છે અને ડુંગરા બહુ મસ્ત છે, મજા આવે છે. તો વ્લોગમાં રહેજો, આગળ બધી ખબર પડી જાય કેટલી મજા આવવાની છે, કેવું બધા આગળ ભયંકર લોકેશન કેવું આવે છે આગળ ખબર પડી જાય તમને. ઠંડી શરૂ થઈ ગઈ છે. બાકી સોનપ્રયાગ કેટલું છે? 170 હે? 170 બાકી છે ભાઈ સોનપ્રયાગ. હા કેમ કે વાંક બહુ વરાંકા વાળા રસ્તા છે. જાઓ વાંકા જાઓ. પાસમાં ઘેર પડાય નહીં. ચોથામાં ધરાઈ જવાનું છે. પાંચમાં ઘેર રજામાં. પાંચમાં ભૂલી જવાનું. વાહ વાહ. પાંચમાં પાડવા જાય તો ટર્નિંગ આવી જોઈએ. હા વાંક વધારે વરાંકા જો અહીંયા એક કામ પાછું. આમ બધું દેખાય મોબાઈલમાં યાર. પાકો શકો હજી મોબાઈલનો કાકે સીધો દેખાય. ડિસ્પ્લેમાં સીધો દેખાય. રસ્તામાં છે ને પેલું ઝાડું છે ને કાપે છે એમ જો. ઝાડું છે ને તો પાડે છે. રસ્તો બંધ થઈ ગયેલો છે આખો. રસ્તામાં તો બધા પાણકા પડે છે. અહીં આપણી ગાડી છે. હા પ્રીતિ આવી ગયું. આવી ગયું. હું જા. સોનપ્રયાગ ખાલી હવે 60 કિલોમીટર આગળ રહ્યું છે ને આપણે નાસ્તો કરવાનો છે. અહીંયા તો એક આવું છે થાબા જેવું. અહીંયા નાસ્તો કરવાનો છે. અહીંયા આપણી ગાડી છે. પ્રીતિભાઈ કરે છે બ્રશ. પ્રીતિ ગંગા નદીના કાંઠે. આ ગંગા નદી છે ભાઈ. કેટલી ઊંડી છે તમે જુઓ. પાણી કેવું થાય પાણી આમ જોયા કરો એવું પાણી થાય છે. એમ થાય ના હોય થઈ એટલું આખું છે. ઊંડી છે ઊંડી ઘણી ઊંડી છે. તો પાણી ઊંડું છે. બાકી તો આમ જો આ બધું પહાડ બધી બધું પહાડ જ. આ ડુંગરો છે આ ઝાડું છે ને આમાં ઝાડો બહુ જોરદાર છે. આમ જો આનો આમ સીન એક નંબર આવે છે. રસ્તા બધા સડાણ ને ઉતરાણ. જો આ ઉતરાણ આ બધી સડાણ છે એવું થાય સડાણ ઉતરાણ. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે ગાડી મારે કરવાની છે. જોઈ પહાડમાં કેમ ગાડી હાલે એટલે બારી બેન કરે ભાઈ. હા લેતો જાય. ચલો ભાઈ 60 કિલોમીટર છે સોનપ્રયાગ. તો હવે ના પોકી જાય ખાય ઘા. આગળ તો આવતી નથી. હવે ખબર પડી જાય કેમ નજારો. મારા પરાણે લાવી પડી ફોર નથી. હાલ તને દેખાડ. હામીન થાય. ચાલ લે ફટાફટ દો. હામી થાય તો ટીકડી છે આપણી પાસે. લે ઉલટીની ટીકડી લાવ્યો હું. બેહા પેટ પા બીસવા હુતી તો એવા થાય ને. ખાઈને એવા પેટ ઉપર ચડે. સા બનાવવાનો પ્લાન છે. હજી સોનપ્રયાગ આગું છે પણ હમણાં જવું નથી. અહીંયા મજા આવે છે. રસ્તાની મજા લેવાની છે આપણે. આમ જો આ એક્સિડન્ટ થયેલું છે. અહીંથી વાહન નીચે પડી ગયેલા છે 2. એક જો અહીંયા છે ને એક આબલ છે ને એક આમાં તક છે. અહીં આ એક વાહન 3 વાહન પડી ગયેલા છે નીચે ઉપરથી. એક્સિડન્ટ જોવાય કે નહીં. બાકી જો આમ ડુંગરા વાહ વાહ મસ્ત છે. આમ જો આ પહાડ કેવડો મોટો છે. અહીં આપણી ગાડી છે ને આ પહાડ વાહ વાહ. પ્રીતિ બહાર નથી આવતી પણ પ્રીતિ બહાર નથી આવવું. બહાર નથી લાવીશું ને હું ખાસ બેટા ખાસ મારી દીકરી પીકી હતી. હાલો કાઢો હાલો. બોલે જો હેલિકોપ્ટર જાય બહુ નીકળો ઘડિયા પર.
પ્રીતિને ફેર ચડે છે. મને તો કઈ મજા આવતું નથી. વામી જેવા થાય ને ફેર ચડે. દવા લાવ્યા તો પીવી ને ટેકડી લાવ્યા હું લેવા હાસો ખાતા બે કર એટલે આલુ પરાઠ નથી ખાજી નથી ખાધું કા ખાવું હોય ને તારે ખાવું હું ગેસ બનાવતા તો સાઈ થી એક નથી. ચા બની રહ્યો છે ભાઈ સુલા પે હજી જાવામાં આ પાવડર આ દૂધ પાવડર છે હે હજી જાવામાં કેટલું વાર છે? થોડુંક આગું છે થોડુંક થોડું કરીને આખા દી કાઢીને કે ખેતો થોડું આગળ આવી જાય આ રસ્તો કેવો છે પહાડી રસ્તા ગાડી પાછી પડે એવા રસ્તા છે પાછી નથી પડતી હામાં મોરે મોરો આવે બધે ચલો ભાઈ અમારો સા તો ઉકરે છે આગળ સામોર નાખી દઈએ અહીંયા મસ્ત મજાની પવન આવે ટાટું ટાટું. મને તો મજા નતા આવતા પર ત્યારે જરીક इलायची खाली तो मैंने मूड आ भी गिला से देख सकते हैं कि ऋतिक भी साहब पका रहे हैं और मेरा सहावर खाई ने बेहा क्यों हो टाटू पवन आवे આવી ગયા તડકો વાદળું ખાઈ ગયો જોઈ લ્યો વાદળા મોસમને ધોકા હું મોસમને ધોકા દિયા સુરેશ બી હવે અહીંયા સાહેબ બધાને આપવા હમણાં જોઈ લો હાલો પી જાઓ સા પી આપણે દેવાન થતું નહીં તમને ઉપાધિ કરો હું લઉં એ નહીં ને તમે દો દેવો તમે ને તોય હું ન લઉં એ કે આપણે લઈ જાઓ હાલો સાહેબ પી લો પેલા હાલો જાઓ એ સુરેશ નાતા ગંગા નદી નહીં નીકળે નહીં ઘાટ આપણે જઈ ના નીચે આપણે જોઈ લો તો અહીં નાઈ ને કેવું સારું પાણી છે ગંગા નદી કે પેલા પોગોની રૂમે ન હવે નદી નવાય આવે છે ને હા રિટર્ન એ રિટર્ન ને આવતા ખેલે નાઈ લે રેતમાં બધે ઘર જઈને, ઘર જઈને. નાવાનું આખી જિંદગી નાવાનું જ છે હા ફરી લો જોઈ લ્યો બધા સાહેબ શાખો તો ખરી સાકું હારું છે અહીંયા 3 હાથ લાગ્યા હે સાહેબ બનાવવામાં કેવા દુકાન છે? કરતા હારો છે હા દુકાન કરતા હારો દુકાન કરતા હારો છે કેવા છે સુરેશ બી હા ચાય હારી છે મેચ બની એટલે હારી એવા છે હું તો સુગંધ થી કહી દઉં કાંઈ હારી નથી જો બસ થઈ ગયા ખરાબ અમે ત્યાં પી આય તેમ હવે વિડિયો લેટ આવશે આજ નેટ નથી કેમ આવતું કે ફાઇનલ આપણે સોનપ્રયાગમાં પહોંચી જશે અને અત્યારે છે ને પાર્કિંગ કરી નાખી છે ગાડી આ બધો સામાન લઈ લીધો છે અને અત્યારે અમારે જવાનું છે ગોરીકુંડ અને ના બધો સામાન મૂકશું કાંક રૂમ રાખશું અને પછી નાથી સવારે હાલીને જવાનો પ્લાન કરીએ છીએ અત્યારે રૂમ ગોતી લઈએ ને ભાઈ એનું પાર્કિંગ તમે જુઓ ભાઈ આટલી ફોર વ્હીલર બધા પાર્કિંગ જોઈને મને આમ થઈ ઓહો હવે દૂર કરી નાખો વાહ 5 બ્રેક કરો સરસ તો આ બધું પાર્કિંગ છે ને હાલો હવે આપણે ગોરીકુંડ અને ના રૂમ રાખીએ ને બધું કાંક સેટિંગ કરીએ ને ગાડી અહીંયા પડી રહી આપણી કેટલી કલાક મને ખબર નથી 12 કલાકના 400 લે ને 200 12 કલાકના 200 કે 400 કીધા 24 કલાકના 400 આપણી ગાડી 48 કલાક મારા અંદાજે પડી રહી ચાલો હવે જઈએ આગળ હાલો રેડી વિશ્વનું કાંઈ ભૂલાતું નથી ને પૈસાના મોઢામાં પૈસા લે આટલા લે છે ઈ લીધા રે કેટલા લીધા છે ઈ હાલો કાંઈ વાંધો નહીં હાલો ગાડી તો પાર્કિંગ કરી નાખી છે હવે પડી રહે થોડાક જાય ને હવે પહાડોમાં પડી રહે ગાડી કાંઈ નથી મને તો બીક લાગી ગઈ ઓલા ખાઈ ગયું એવું છે ઠીક હાલો આપણે ગોરીકુંડ જઈએ ધીમે ધીમે એવું ના ક્યારેક કમી થઈ થઈ જાય જાય હા તો ભાઈ આપણે લઈ લીધા છે દોઢા કેટલા લીધા 2 બસ તમારા અડધા અડધા નંબર પસ્તાનું એક કાંઈ વાંધો નહીં મજા આવે છે ધીમો વરસાદ ચાલુ છે ધીમો ધીમો નાનો દે એટલું નતું ખાઈ લે દોઢો ગરમ ગરમ આમ જો અહીં નદી જાય છે બરફ નથી આવે બરફ તો જોવાનો બાકી છે બરફ તમને છે ને જોવા મળશે પણ કાલે બરફ જોવા મળશે આજે નહીં પ્રીતિ હવે બધા કહે છે કે છોકરીને લઈને ન જવાય મૂકે જવાય તમે કોમેન્ટ કરો છોકરીને લઈને અમે જઈએ કે ન જઈએ અમારો પ્લાન ફૂલ છે કે વિશ્વને લઈને અમારી જાય છે કેદારનાથ જવું છે મહાદેવના દર્શન કરવા તમે લગભગ જાવું જ તે જવું છે ને પ્રીતિ વિશ્વને જવાનું છે આપણે ભાઈ આપણે એક એક બેગ લઈને છે કે જગ્યા ફૂલ જ છે ભાઈ હાલ પ્રીતિ ઉકડી જા દોડા ખાઈ લે પેલા ભૂખ લાગી આપણે આમ જાવ આ સાઈડ હાલો હાલો બેસી જાય ફાઇનલી આપણે ગૌરીકુંડે આવી ગયા છે આજે જવાની છે આપણે કાં બાબુ રૂમે રોકાવાની છે જોઈ લો અહીંયા આપણે છે ને અહીંયા જવાનું છે રૂમ લઈને રોકાઈ જશો હા ચડ્યો બોલાતું નથી હું તો વિશ્વને લઈ ચલો ચલો રિતિકભાઈ આગળ છે ને સુરેશભાઈ આગળ છે હું એક વાહે છું સડાતું નથી હજી તો એટલું આગું છે આને કરતા આગું તો બધા વધારે કાલ હાસુ કેદારનાથ જવાનું છે કાલ હાલીને કેદારનાથ કેવા તમે રોકાવાનું જેવા તો હાલો જોઈએ જેવા હોય એવા કહીએ એ તારે હાલો પેલા અહીંયા જાય બહુ ઊંચું છે જોઈ લો
ઓલા બ્લુ બ્લુ થી બધા જવાનું છે આપણે રૂમ રાખી લીધી છે આવી કાંઈક રૂમ છે 4 જણાનો રૂમ છે. એ ગાડલું આપશે પ્રીતિ એક્સ્ટ્રા એ આપણે ગમે ત્યાં નાખીને હોઈ જવાનું. આટલા કેટલા આપ્યા ખબર? આટલાના 2000 બોલ. આ તો સહેજ મોટી રૂમ લે તો 4000. મેં 2000 4 જણા હોઈ જાવ. ચાલો જમવા જઈએ. ચાલો ભાઈ આપણે જમવા જવાનું છે નીચે તો જમી લઈ. જમીન પાસે અહીંયા આવી પછી તમને આ બધું કહું. ટાઈટ લાગે ફૂલ ઠંડી કેવું છે પંખા જરૂરી છે. અમે પંખાવાળી રૂમ લીધી છે. બધા કે પંખા વેગી નહીં બંને પંખાવાળી લીધી એટલે આપણે પંખાવાળી લીધી છે. વિશ્વાને ગરમ કોડા પહેરાવી દીધો ભાઈ અમે. પછી આ કાઢીને બીજા પહેરાઈને એક લઈ જવાની. આ નાનું છે હા એટલે ઈ તારે પહેરાવી દીધી. બીજા મોટા મોટા છે ને એક પહેરાવી દેવાની એક લઈ જવાની અહીંયા. ઠીક હાલો ના જમી આવી. હાલો જમવા ભાઈ રોટલી છે દાળ છે શાક ભાત આવી છે પણ ઘડી ઘડી બાકી તો અચાર છે. ચાલો ભાઈ ખાધે રાખો. ઘર જવું સવારની વાત છે. ઘર જવું ખાવાનું હે ઘર કેવાય હા. હાલો પ્રીતિ ખાધે રાખો. હાલો ખાલી રાખવાનું તો ખાલી ચાલો ભાઈ જમી લઈએ. કાપી રાખજો.